વિકસિત ગુજરાત 2047 અમારા આયોજનમાં ઉદ્યોગનો મહત્વનો ફાળો રહેશે. હાલના મહત્વના ક્ષેત્રો જેમ કે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઈલ વગેરે સાથે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ માટે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે શરૂ કર્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટાર્ટઅપ પ્રતિભાશાળી યુવાનો અને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્વની કડી છે. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. ભક્તિ, શક્તિ તેમજ સંસ્કૃતિના પર્યાય સમી ગરવી ગુજરાતના પરંપરાગત ગરબાને યુનેસ્કો દ્વારા માનવ સભ્યતા માટે ઇન્ટિજેબલ કલ્ચર હેરિટેજ જાહેર કરાયેલ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સફેદ રણના હાથ સમા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ ઓફ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, 5 આઇકોનિક પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે વર્ષ 2023-24ના બજેટમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરવામાં આવેલ હતી. જે અન્વયે સુયોજિત રણનીતિ માટે અમે આગળ વધી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતના અંબાજી, ધરોઈ, તારંગા, વડનગર વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડતા અર્થે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે. અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. અમૃતકાળમાં સેવા ક્ષેત્રે વિકાસ દર વધારવાની અમારી સરકાર કામ કરી રહી છે. આઈટી, નાણાકીય સેવાઓ, ફિનટેક, પ્રવાસન જેવા ક્ષેત્રમાં રોજગારીની દૂરોગામી સંભાવનાઓ છે. આ ક્ષેત્રના વિકાસ અને મૂડીરોકાણ માટે સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી આઈટી, બીટી, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર સેક્ટર માટે વિવિધ નીતિઓ જાહેર કરેલ છે. રાજ્યમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલું છે. યુવાધનની રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં સર્વપ્રથમ સ્થાન મેળવેલ છે. રોજગારીમાં સમગ્ર દેશમાં ગુજરાત આજે પહેલા નંબર છે. ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનાર ઉદ્યોગો, નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગણીને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી વિશ્વ બજારના અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ગુજરાતે પણ રોકડિયા પાકો જેવા કે કપાસ, તેલીબિયાં, મસાલા પાકો અને બગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે. શ્વેત ક્રાંતિની આગેવાની લઈ દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે. છેલ્લા દશકામાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે 11.2% વૃદ્ધિદર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડા ધનને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે. રાજ્યમાં આજે અંદાજે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ 2021-22થી 2025-26 સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસના કામો માટે રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ કરવાનો 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું. જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ
આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઈમાં 100% વધારો સૂચવ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, જુદા જુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટર ગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજ્યને જળ સુરક્ષા પ્રદાન કરેલ છે. પ્રભુના પ્રસાદ સમા મહામૂલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે લાવી ગુજરાતે જળ ક્રાંતિના મંડાણ કર્યા છે. કચ્છમાં ધોરિયા પદ્ધતિ એટલે કે ફ્લડ ઇરિગેશનના સ્થાને નક્કી કરેલા ડેમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને ડેમથી ખેતર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજ્યમાં અંદાજે 50% વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધી વધીને 75% સુધી પહોંચે તેવી ધારણા છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ ને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો